નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રોએ લાસ્ટ યર ટીવાય બીકોમ પાસ આઉટ કર્યું છે અને હમણાં જે 8 તારીખે કોન્વોકેશન છે તેનામાં ડિગ્રી લેવાની છે તે તમામ વિદ્યાર્થીઓ મિત્રો માટે ડિગ્રીમાં કોન્વોકેશનમાં જતાં પહેલાં તમારે સ્કાર્ફ કલેક્ટ કરવાના છે. સ્કાર્ફ કલેક્ટ કરવાનું શેડ્યુલ આવી ચૂક્યું છે, જે મેં હું મારા ઇન્સ્ટાગ્રામના પેજ પર મૂકેલ છે, જેની અંદર તમારે કોન્વોકેશનની જે પીડીએફ આવેલી છે એ પીડીએફમાંથી તમારે પોતાનો સિરિયલ નંબર ચેક કરવાનો છે. એ સિરિયલ નંબર પીડીએફમાંથી ચેક કરીને તમારે જે શેડ્યુલ આવ્યું છે શેડ્યુલમાં તમારે ચેક કરવાનું છે કે તમારો સિરિયલ નંબર કઈ બિલ્ડિંગમાં આવ્યો છે જ્યાં તમારે સ્કાર્ફ લેવા માટે જવાનું છે. તો જલ્દીથી જલ્દી પોતાનો સિરિયલ નંબર પીડીએફમાંથી ચેક કરી લો. ચેક કરીને શેડ્યુલમાં ચેક કરો કે સિરિયલ નંબર પ્રમાણે તમારે આજે અથવા કાલે કયા સમયે સ્કાર્ફ કલેક્ટ કરવા માટે જવાનું છે. કારણ કે એવું નથી કે તમારું જે બિલ્ડિંગ પર એડમિશન હોય એ બિલ્ડિંગ પર જવાનું હોય, એવું નથી. તમારે સિરિયલ નંબર પ્રમાણે તમારું એડમિશન કોઈ બીજી બિલ્ડિંગ પર હોય તો તમારે કોઈ બીજી બિલ્ડિંગ પર પણ સ્કાર્ફ કલેક્ટ કરવા માટે જવાનું થઈ શકે છે. તો જલ્દીથી જલ્દી તમારો સિરિયલ નંબર ચેક કરી લો. સિરિયલ નંબરની પીડીએફ હું વોટ્સએપ ગ્રુપમાં મૂકેલ છે. ના મળી હોય તમને તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. અને આજે 6 તારીખે 2 થી 5 વાગ્યા સુધીનો સમય છે અને આવતીકાલે 11 થી 5 વાગ્યા સુધીનો સમય છે, જ્યાં તમે સ્કાર્ફ કલેક્ટ કરી શકો છો. અને સ્કાર્ફ કલેક્ટ કર્યા પછી તમે 8 તારીખે કોન્વોકેશનમાં જઈ શકો છો. સ્કાર્ફ કલેક્ટ કરવું તમારે ફરજિયાત છે, કારણ કે તમે જે કોન્વોકેશનના પૈસા ભરેલ છે તેમાં સ્કાર્ફના પણ પૈસા તમે ભરેલા છે. તો સ્કાર્ફ તમે જરૂરથી લેવા માટે આવજો. અને કંઈ ના ખબર પડે, કંઈ પ્રોબ્લેમ હોય તો તમે અમારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. સ્કાર્ફનું શેડ્યુલ હું મારા ઇન્સ્ટાગ્રામના પેજ પર મૂકેલ છે. થેન્ક યુ.